એના પછીનો જે મુદ્દો છે એ છે મજબૂત કેન્દ્રવાળું સમવાયી તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી પણ કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશો ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવે સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ પણ મરાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એ રીતે ભારત જે છે એ વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર છે. સળંગ રીતે ભારત સંઘ પ્રદેશ અને કેન્દ્ર પોતપોતાની રીતે કાર્ય કરે છે. આમ છતાં પણ વિશિષ્ટ રીતના સમવાય તંત્રથી આ બંને વિભાગો સંઘ અને રાજ્યો જે છે એ વિશિષ્ટ રીતે જોડાયેલા રહે છે. એ રીતે બંધારણમાં ભારત અને રાજ્યોનો સંઘ એટલે કે ભારત જે છે એ સંઘીય રાજ્ય છે. સંઘોનો બનેલો, રાજ્યોનો બનેલો દેશ એ ભારત છે. આ ઉપરાંત સંઘ અને રાજ્ય વચ્ચે, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો કાયમી અને લેખિત સ્વરૂપમાં છે. આ સંબંધોમાં કોઈ પણ પ્રકારના બદલાવ લાવી શકાતા નથી. સાથે સાથે સંઘથી અલગ પડવાની સત્તા રાજ્યોને આપવામાં આવી નથી. એ રીતે રાજ્યો કરતાં વધારે સત્તા એ સંઘને આપવામાં આવી છે. એ દ્રષ્ટિએ ભારતીય સમવાય તંત્ર જે છે એ વિશિષ્ટ પ્રકારનું છે. આ ઉપરાંત એમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે કે જે ન્યાયતંત્ર સંઘ અને રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારનો વિકટ પ્રશ્ન સર્જાય એવા સમયે ન્યાય આપવાનું કામ કરે છે. એ દ્રષ્ટિએ ભારતીય બંધારણે એ કેન્દ્ર સરકારને વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર આપવાનું કામ કર્યું છે. આ જે સમવાય તંત્ર છે એમાં સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે અને એ વિભાજન 3 રીતે કરવામાં આવ્યું છે. એમાં જે પહેલું વિભાજન છે, પહેલો વિભાગ છે એ છે કેન્દ્ર યાદી. આ યાદીમાં કુલ 57 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એ સંસદ ધરાવે છે. એમાં મુદ્દાઓ એ છે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ જેવી વ્યવસ્થા, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રો જે છે, જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એ રીતે કેન્દ્ર યાદીમાં 57 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિષયો ઉપર કાયદા ઘડવાનું કામ એ કેન્દ્રીય સંસદનું છે. એમાં સંરક્ષણ છે, વ્યાપાર વાણિજ્ય છે, તાર ટપાલ છે, એવા મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કે જેના ઉપર કાયદા બનાવવાનું કામ એ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. એના પછીનો સત્તાના વિભાજનનો જે મુદ્દો છે એ છે રાજ્યોની યાદી. આ યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એ રાજ્યોની એટલે કે રાજ્યોની ધારાસભાઓને આપવામાં આવી છે. આ વિષયોમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે પંચાયતો, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોના આંતરિક વ્યાપાર, વાણિજ્ય વગેરે વિષયક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે. એ રીતે રાજ્ય યાદીમાં 66 વિષયોનો સમાવેશ થાય છે અને આ વિષયો ઉપર કાયદા અને વ્યવસ્થા ઊભી કરવાનું કામ જે તે રાજ્યોની ધારાસભાઓને આપવામાં આવ્યું છે. એના અંદર શિક્ષણ છે, કૃષિ છે, આરોગ્ય વ્યવસ્થા છે, સ્થાનિક સ્વરાજ એટલે કે પંચાયત ને એ બધું છે. આ બધા વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવ્યો છે. એના પછીનો જે મુદ્દો છે એ છે સંયુક્ત યાદી. આ યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ રીતે સંયુક્ત યાદીમાં પણ 47 જેટલા વિષયો એ આપવામાં આવે છે અને આ વિષયો ઉપર કાયદા કે નીતિ નિયમો બનાવવાની સત્તા રાજ્ય અને કેન્દ્ર બંનેની છે. આ યાદીમાં પણ જો કોઈ મુદ્દા કે કોઈ બાબત અંગે વિસંગતતા સર્જાય તો એમાં કેન્દ્રનો એ સત્તા જે છે એ વધારે સળિયાતી નીવડે છે. આમાં મુખ્યત્વે દીવાની, ફોજદારી, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય વગેરે બાબતોનો સમાવેશ સંયુક્ત યાદીમાં કરવામાં આવે છે. એના પછીનો જે સત્તા વિશ્લેષણનો વિભાગ છે એ છે શેષ સત્તાઓ. શેષ સત્તાઓમાં જે વિષયો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદને આપવામાં આવી છે. એ રીતે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવક વેરો વગેરે વધુ આવક વેરો કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરા જેવી ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડતો હોય છે. એ રીતે શેષ યાદીમાં બાકી રહી ગયેલા બધા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતના સંદર્ભમાં એ નવી કોઈ બાબતો ઉદ્ભવે તો એનો સમાવેશ પણ શેષ યાદીમાં થાય અને આ યાદીમાં સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર જે છે, સંસદ જે છે એ કાયદા અને નીતિ નિયમો બનાવવાની સત્તા
ધરાવે છે। આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી પણ કરવામાં આવી છે અને મહત્વના આવકના જે સાધનો છે, આવકના જે માધ્યમો છે, એ માધ્યમો કેન્દ્રના નેજા નીચે અને મધ્યમ આવકના જે માધ્યમો છે એ રાજ્યની આવક નીચે મૂકવામાં આવે છે। એ દ્રષ્ટિએ આવક વેરો છે, જકાત વેરો છે વગેરે કેન્દ્રના નેજા નીચે જાય છે। આ ઉપરાંત કેન્દ્ર જે છે એ રાજ્યને જરૂર પૂરતી ગ્રાન્ટો પણ આપે છે। આમ બંધારણે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે। એ રીતે બંધારણના લક્ષણોમાં એ લિખિત દસ્તાવેજ છે, બંધારણનું કદ, આ ઉપરાંત એક જ નાગરિકત્વ અને વિશિષ્ટ રીતનું સમવાય તંત્ર જેવા મુદ્દાઓ જોયો। પાંચમો જે મુદ્દો છે એ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા। ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની વ્યવસ્થા આપવામાં આવી છે। એ 3 પ્રકારની જે કટોકટી છે એમાં પ્રથમ યુદ્ધ કે બાહ્ય આક્રમણ અથવા તો સશસ્ત્ર બળવો થાય એવા સંજોગોમાં સલામતી વિષયક કટોકટીની વ્યવસ્થા એ છે અને એ રીતે સલામતીના ધોરણો અંતર્ગત દેશમાં કટોકટી લાદવામાં આવે। બીજા પ્રકારની જે વ્યવસ્થા છે એમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે એવી પરિસ્થિતિ સર્જાય અને કોઈ પણ પ્રકારનું બંધારણીય રીતે રાજ્ય કે વ્યવસ્થા ચાલવા માટે સક્ષમ ન રહે આવી જે કટોકટી છે એ કટોકટી બંધારણીય કટોકટી તરીકે ઓળખાય છે। એમાં ત્રીજી જે વ્યવસ્થા છે એમાં પુષ્કળ પ્રમાણમાં ભાવ વધારો અથવા તો નાણાંનું સતત અવમૂલ્ય થાય, આર્થિક અસ્થિરતા સર્જાય તો નાણાકીય કટોકટી પણ રાષ્ટ્રપતિ દ્વારા નાણાકીય કટોકટી લાદવામાં આવે। આ કટોકટીની વ્યવસ્થા દરમિયાન ભારતનું જે બંધારણ છે, ભારતની જે શાસન વ્યવસ્થા છે એ વિશિષ્ટ પ્રકારના સમવાય તંત્રમાં ફેરવાઈ જાય છે। આવા કટોકટીના સમયમાં ભારતની જે શાસન વ્યવસ્થા છે એ સમવાય તંત્રી મટીને વિશિષ્ટ પ્રકારની એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે। એના પછીનો આગળનો જે મુદ્દો છે એ છે દ્વિગૃહી પ્રથા। બંધારણના લક્ષણોની અંદર ભારતની જે શાસન વ્યવસ્થા છે એ દ્વિગૃહી પ્રથાથી ચાલે છે। લોકસભા એ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા છે અને સાચી સત્તા લોકસભાના હાથમાં છે। દ્વિગૃહી વ્યવસ્થા અંતર્ગત સંસદમાં 2 ગૃહો છે। ઉપલું ગૃહ એ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા તરીકે ઓળખવામાં આવે છે। આ લોકસભાની અંદરથી પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે। સમગ્ર પ્રધાનમંડળ જે છે એ સંસદને જવાબદાર છે અને સમગ્ર રીતે સંસદીય સરકાર એ સંસદને જવાબદાર બને છે। આમ સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના નેજા નીચે કામ કરે છે અને એટલા માટે સંસદીય સરકારને જવાબદાર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે।
એ રીતે સાચી સત્તા ચૂંટાયેલા પ્રધાનમંડળના સભ્યો ભોગવે છે. આમ છતાં પણ પ્રધાનમંડળ જે છે એ સંસદને જવાબદાર હોય છે. એ રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં જે છે એ રાજ્યપાલના નામે સમગ્ર વહીવટ ચાલે છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નામે જે વહીવટ ચાલે છે એમાં ખરી જે સત્તા છે એ પ્રધાનમંડળ દ્વારા ભોગવવામાં આવે છે. કેન્દ્રમાં પ્રધાનમંડળ અને રાજ્યના મુખ્યમંત્રીનું પ્રધાનમંડળ જે છે એ ખરી સત્તા ભોગવે છે. રાજ્યનું જે પ્રધાનમંડળ છે એ વિધાનસભાને જવાબદાર હોય છે. આ દ્વિગૃહી પદ્ધતિમાં રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા 12 વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે છે કે જે દેશના મહત્વના ક્ષેત્રો શિક્ષણ હોય, ઉદ્યોગ હોય, અર્થતંત્ર હોય, સમાજ સેવા હોય, આવા બધા વિશિષ્ટ ક્ષેત્રોમાંથી 12 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવે છે. રાજ્યસભા જે છે એ સંસદનું કાયમી ગૃહ છે. એમાં 1/3 જે સભ્યો છે એ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને એટલા જ નવા સભ્યો એમાં ઉમેરાય છે. એ રીતે રાજ્યસભાનો સમયગાળો 6 વર્ષનો છે અને એ કાયમી ગૃહ છે. આમ છતાં પણ એની પાસે સત્તા એ પ્રમાણમાં ઓછી છે. ખરી સત્તા લોકસભા પાસે અને પ્રધાનમંડળ પાસે હોય છે. બંધારણના લક્ષણોની અંદર આગળનો જે મુદ્દો છે એ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. લોકશાહી દેશોમાં બંધારણ સભાએ એકીકૃત અને નિષ્પક્ષ ન્યાયતંત્ર મૂકીને સૌથી ઉત્તમ કાર્ય કર્યું છે. તો જ લોકશાહી જે છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે. એ રીતે સરળ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્ર દેશમાં કામ કરે છે. આ ન્યાયતંત્રની અંદર ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત આવે છે. રાજ્ય કક્ષાએ એ વડી અદાલતો અને જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો અને તાબાની અદાલતોની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ અદાલતો અને ટ્રિબ્યુનલોની જોગવાઈ પણ ન્યાયતંત્રમાં કરવામાં આવે છે. એ રીતે દેશમાં સર્વોચ્ચ અદાલત એ સૌથી ટોચના સ્થાને છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સમગ્ર ભારતની અદાલતોને માન્ય રાખવાના હોય છે, બંધન કરતા હોય છે. આ ઉપરાંત આગળ સર્વોચ્ચ અદાલત એ નીચેની અદાલતોની નજીવી અદાલત તરીકે પણ કામ કરે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંઘર્ષ અથવા તો બંધારણીય સંબંધી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય તો એવા પ્રશ્નમાં કાયદાનું અર્થઘટન કરવાનું કામ એ સર્વોચ્ચ અદાલતનું છે. એ વિવાદનો ઉકેલ લાવવાનું કામ ન્યાયતંત્રનું હોય છે. એ રીતે દેશમાં અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સમગ્ર દેશમાં અને એની નીચેની અદાલતોને માન્ય રાખવા પડે. દેશમાં અને બંધારણના ઘડવૈયાઓએ ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખીને બીજું એક મહત્વનું કામ કરવું છે. ન્યાયતંત્ર જે છે એ કારોબારીથી સ્વતંત્ર છે, જેથી કરીને ન્યાયતંત્ર યોગ્ય રીતે નિષ્પક્ષ અને કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર
ન્યાય આપી શકે. આમ ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. અને એટલા માટે ન્યાયતંત્રને બંધારણના રક્ષક વાલી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત લોકોના અધિકારોનું રક્ષણ કરવાનું કામ પણ ન્યાયતંત્રનું છે.